જય શ્રીરામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા। મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને આજે હું છું સાવરકુંડલા પરગણાના નેસડી ગામ ખાતે। અને જેવી રીતે આપણે ટાઇટલમાં જોયું તેવી રીતે માં ખોડિયારના અહીંયા ધામ છે। અને કહેવાય ને કે લવજી બાપુ એની પ્રેમાળ ઉપસ્થિતિ બાપુની અહીંયા છે। અને જે આવે તેને પૂરા ભાવથી બાપુ આદર અને સત્કાર આપે છે। અને ખરેખર સનાતન ધર્મને જે શોભે એવું સ્થાન જે હું આજે લઈને આવ્યો છું। અને બાપુ કહેવાય ને કે ભાઈ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવા માટે બાપુના પણ ખૂબ સારા એવા પ્રયાસો રહ્યા છે। બાપુને જાણવા જેવા પણ છે અને માણવા જેવા પણ છે। તો આવા સાધુની પાસે બેસીને જો આપણે કંઈક જીવન ઉપયોગી માહિતી લઈએ તો ખરેખર આપણા આત્માનો તો ઉદ્ધાર થાય અને સાથે સાથે આપણને કંઈક નવું શીખવા મળે। અને મિત્રો, આ જગ્યાની જો હું તમને વાત કરું તો માં ખોડિયારનું અહીંયા બેસણા છે અને બીજા પણ સ્થાપિત જે દેવી દેવતાઓ છે તેમના પણ હું આપને દર્શન કરાવવાનો છું। અવારનવાર આવી જગ્યાએ આવવાથી આપણને બેનિફિટ એ થતો આપણા જીવનની અંદર કંઈક પોઝિટિવિટીની આપણી અંદર કહેવાય ને કે આદાન પ્રદાન થાય। અને જીવનની અંદર જો કંઈ આપણે અંદર ખોટા વિચારો ખોટા કંઈ આપણે કહેવાય ને કે ભાઈ અમુક એવું વાયરસ આપણામાંય પડ્યા હોય, જેમ કોમ્પ્યુટરમાં કેમ હોય છે તેવી રીતે કદાચ અમુક કચરો આપણામાં પણ પડ્યો હોય ને તો એ કચરો ખાલી કરવાના આ સ્થાન છે। અને આવી જગ્યા ઉપર આવવાથી આપણી અંદર અને આપણી પેઢીની અંદર જે સાત્વિક વિચારોનું આદાન પ્રદાન થાય છે તે માટે યાત્રા જરૂરી છે। તો અમારી યાત્રાના સહભાગી અમે તમને બનાવીએ છીએ દર વિડીયોમાં। તો આ વિડીયોમાં પણ હું એક એવો કન્ટેન્ટ લઈને આવ્યો છું જે જોઈને તમને ખરેખર ખૂબ મજા પડવાની છે। તો ચાલો બાપુ સાથે હવે સંવાદ કરીએ અને આ જગ્યા વિશે શું આનું મહત્ત્વ છે, કેટલા સમય પહેલાંની આ જગ્યા છે, ક્યારે આની સ્થાપના થઈ અને કેવી રીતે આનું બધું સ્ટ્રક્ચર છે તે બધું જ હું તમને બતાવવાનો પ્રયાસ કરું છું। તો મિત્રો, આ જગ્યાની અંદર બાપુના કૃપાપાત્ર સેવક એમ કહેવાય ને કે ભાઈ રમેશભાઈ કાછડિયા મારી સાથે છે। અને રમેશભાઈના કેવા અનુભવ રહ્યા છે બાપુની સાથેના અને આ મંદિર વિશેના તે સંપૂર્ણ માહિતી પણ આપણે રમેશભાઈ પાસેથી પણ લેવી છે। અને ખાસ કરીને ઇન્ટરવ્યૂનું સેશન થયું ચાલુ એ પહેલાં મને બાપુએ ખૂબ સારી એવી વાત કરી કે ભાઈ આ નેસડી ગામના તમામ યુવાનો વડીલો બધાનો જે કે આ આશ્રમને ખૂબ સારો એવો સપોર્ટ પહેલેથી જ મળ્યો છે। અને કેમ ન હોય કે બાપુ આવો પારદર્શક વહીવટ કરતા હોય અને આવું જે કહેવાય ને સુંદર મજાનું એક નયનરમ્ય વાતાવરણ જો આ નેસડી ગામની અંદર બાપુએ ખડું કર્યું છે। અને કુદરતના સાનિધ્યમાં એમ કહેવાય કે ભાઈ પ્રકૃતિ પણ 16 કલાએ ખીલેલી છે। અને આ આશ્રમનો મહિમા તો વિશેષ તો હું તમને શું કહું કે તમે આ ગેટની અંદર જો પ્રવેશ કરો ને તો તમને ખુદને જે અનુભૂતિ થાય ને તે જ આની વ્યાખ્યા છે। બાકી મારા મોઢેથી હું અહીંથી કોઈ વખાણ કરું અને તમને ગમી જાય એ વસ્તુમાં હું માનતો નથી। તો રમેશભાઈ નમસ્કાર, મારી ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને રમેશભાઈ, મારો બેઝિક પ્રશ્ન મારા તમને એ છે કે તમે કેટલા સમયથી આ આશ્રમથી તમે પરિચયમાં આવ્યા અને કેવી રીતે? પહેલાં તો સૌ પ્રથમ આપ જ્યારે પરિચયમાં આવ્યા ત્યારથી મને વાત કરો। તો આમ તો 1980 હા, જ્યારે આખું આ અડાબુડ જંગલ હતું હા, ત્યારે સુખદેવપુરી બાપુ અહીં પધારેલા। હા, અને એ વખતે મારા દાદા હા, એક્સપાયર્ડ થઈ ગયેલા ને એમની જ્યારે તિથિ હતી ત્યારે બાપુ ભજનમાં આવેલા। હા, અને ત્યાર પછી બાપુ પાછા નીકળી ગયા અને 81માં ફરી પાછા અહીંયા હા, બાપુ એ બેસણા કર્યા। હા, અને આ એક જંગલની અંદર એણે હા, મંગલની શરૂઆત કરી। ત્યાર પછી બાપુ ઘણો ટાઈમ અહીંયા એમનું કર્મભૂમિ જેમને કહેવાય બનાવી અને વિતરણ કરતાં કરતાં અહીંયા આવ્યા। અને ત્યાર પછી બાપુ
એ સ્વધામ ગયા. અને ત્યાર પછી જે લવજી બાપુ અહીંયા 1990ની અંદર આવ્યા. હા. ત્યારે પણ ખાસ કોઈ વિકાસ કે એવું કાંઈ હતું નહીં, ખાલી એક ઝૂંપડી હતી અને નાનો એવો એક રૂમ. હા. ને અમારા ગામના સહયોગથી મંદિરના ખાલી પાયા નખાણેલા. પછી અહીંયા બાપુ આવ્યા, લવજી બાપુ. ત્યારબાદ આ જે તમે અત્યારે જે કાંઈ વિકાસ જોઈ રહ્યા છો એ ત્યાર પછીનો બધો વિકાસ બાપુએ કરેલો છે. હા. અને બાપુને એવો નિર્મળ સ્વભાવ અને આ ભૂમિનો એવો પ્રતાપ કે અહીંયા આવો તો એકદમ શાંતિનો અહેસાસ થાય. આજે આટલો બધો વિકાસ આપણે જોઈ રહ્યા છીએ. હા. એ નેસડીને હા. આભારી છે, આભારી. બાપુને આભારી છે કે આ જંગલની અંદર મંગલ કર્યું. હા. એ ત્યારે એવો રસ્તો હતો કે અહીંથી પસાર થવું પડતું હતું તો આપણે બીક લાગતી બીક હતી. લાગતી. પણ અત્યારે જ્યારે આ વિકાસ આવો થયો અને આવું મંદિર બંધાણું, ત્યારબાદ અહીં ડેમ બંધાણો, એટલે લોકોને કહે કે દર્શનલાયક સ્થળ થઈ ગયું. માતાજીની અહીંયા પ્રતિષ્ઠા થઈ. બાપુ આવ્યા પછી સુખદેવપુરી બાપુએ ખોડિયાર માતાજીની સ્થાપના કરેલી અને અહીં એક લીમડી હતી, લીમડીની નીચે. એટલે પછી બાપુએ નામ આપ્યું લીમડીવાળી ખોડિયાર. હા. ને લીમડીવાળી ખોડિયાર તરીકે અહીંયા માતાજીનું બિરાજમાન થયું. અને એમના રૂડા આશીર્વાદથી હા. અને બાપુનું જે સેવાકીય પ્રવૃત્તિઓ એના કારણે આટલો બધો વિકાસ થયો. સરસ. અને ભાઈ રમેશભાઈ, આપણે જે રીતે વાત કરી કે ભાઈ લીમડીવાળી ખોડિયાર માતાજીનું નામ પડ્યું, બરોબર, અને બાપુએ નામકરણ કર્યું, તો લોકો અહીંયા જે આવે છે, ગામના લોકો તો આવે છે, પણ બહારથી પણ કોઈ શ્રદ્ધાળુ આવે છે તો કેવી ભાવનાથી આવે છે? લોકોને અહીંયા કેવા કામ થાય છે? અઢળક પરસાઓ ખોડિયાર માતાજીના તો છે જ. હા. પણ અહીંના જે મંદિરના વાત કરીએ તો ઘણા બધાને જેને નિસંતાન છે એમને પણ અહીં ઘણી બધી માનતાઓ રાખી છે અને એની સફળતા મળી છે હા. માતાજીના રૂડા આશીર્વાદથી. દર વર્ષે એટલી બધી અહીંયા દિવાળી ઉપર તો ખાસ ભીડ હોય છે લાપસીની, માતાજીની. અને લોકોના જે શ્રદ્ધાપૂર્વકના જે કામો છે એ માતાજીના રૂડા આશીર્વાદથી થાય છે. એક મારી ચેનલ વતી પણ નેસડી ગામના તમામ યુવાનો, માતાઓ, બહેનો અને વડીલો જે કોઈ આ આશ્રમમાં શ્રમદાન અથવા તો આર્થિક રીતે કે કોઈ પણ રીતે પોતાનું યોગદાન આપતા હોય તેમના ચરણોમાં હું લાખ લાખ વંદન કરું છું. કારણ કે સનાતન સંસ્કૃતિની જે કાંઈ આપણે ધરોહર છે ને એ આવા સાધુ સંતો જાળવીને બેઠા છે, 100%ની વાત છે. પણ એને ટેકો આપવો ને એ મારો ને તમારી ફરજમાં આવે છે. જો આપણે આ ફરજ ચૂકી જાવ ને તો આપણને એ વસ્તુની તો એક રમેશભાઈ એક કલ્પના તો એવી છે કે ભાઈ આપણી પ્રજા આપણી સેવા કરે, પણ એ ક્યારે કરશે? કે ભાઈ આપણે એની અંદર કંઈક એવા સંસ્કારોનું સિંચન કરશું કે ભાઈ આવા આશ્રમોની અંદર એને લાવશું અને આવા સાધુઓને એમના ગુરુ બનાવશું. કારણ કે આ સંતોનો દેશ છે, આપણે સંતોના સંતાનો છીએ. કારણ કે આ ભૂમિ બજરંગદાસની છે, આ જલારામની છે. અહીંયા તો 24 કલાક હરિયરની હાથ પડતી હોય, આપણે એના સંતાનો છીએ. એટલે આપણે કોઈ બહારથી કોઈ સાયરામ દવે રમેશભાઈ બહુ એનો સેન્ટેન્સમાં મને ખૂબ સરસ એક એનું મજાનું વાક્ય મને એને ગમ્યું. એક પ્રોગ્રામમાં એને વાત કરેલી કે ભૂરિયાઓ જો રાંદલમાંના લોટા તેડે તો હું મેરી ક્રિસમસ કોઈને વિશ કરું તો એ બરોબર કહેવાય. એટલે આ આદાન પ્રદાનની વાત થઈ. પણ કહેવાનો મતલબ કે હવે તો એમ પહેલાં કહેવાતું કે ભાઈ પશ્ચિમમાં જઈને તો સૂર્ય પણ આથમી જાય છે, બરોબર, તો આપણે એની સંસ્કૃતિના અનાવરણ કરવા માંડ્યા, સમજી લો. તો આ કેટલું ઘાતક છે. પણ હવે ભગવાન કૃષ્ણની કંઈક એવી છાપ ઊભી થઈ, કંઈક એની એવી કૃપા ઊભી થઈ કે ભાઈ જ્ઞાની નારીઓ હોય તેને ત્યારે રાધા બનીને રાસ લે છે. તો એ લોકો આપણી સંસ્કૃતિને અનુસરે છે, તો આપણે શું કામ આપણા છોકરાઓને જોકર બનાવીએ? એને સંતોનો વેશ બનાવો, એ પહેરાવો, એને શિવાજી બનાવો, એને મહારાણો પ્રતાપ બનાવો, તો જેથી કરીને એનું ડીએનએ સુધરશે અને એની આવનારી પેઢીમાં પણ એને કાંઈક ને કાંઈક એનું વળતર તમને મળતું રહે. ફક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, આખિર સંત કા સંત.
તો મિત્રો, આજે એક એવા દિવ્ય સંતની મુલાકાતે હું આજે મારી ટીમને સાથે લઈને હું આવ્યો છું અને આ મુલાકાત મારે તમારી સાથે પણ શેર કરવી છે. કારણ કે આ જે સનાતન બાપુ અમે જે પ્રવાસ કરીએ છીએ, બરોબર, જે વર્તમાન સમયની જે તાતી જરૂરિયાત કે આજના સમયની અંદર જે સમાજને અમુક કહેવાય ને કે ભટકાવવાની પણ બહુ બધી કોશિશો થાય છે, એ બધી જ વાતો મારે તમારી સાથે કરવી છે અને સાથે આપણે શાસ્ત્રોક્ત બાબતો ઉપર પણ ચર્ચા કરશું. પણ તે સૌ પ્રથમ પહેલાં આપની મને ગુરુગાદી વિશે પણ આપ પહેલાં મને થોડોક આપનો પૂરો પરિચય મને આપો. મારી ગુરુગાદી બગસરાની બાજુમાં સુડાવડ ગામ અને અમારી મૂળ પરંપરા ગેબીનાથ શરૂ થઈ અને સત્તાધારથી સુડાવડ જ બાબુદાસ બાપુ મારું ગુરુસ્થાન છે. અને ગુરુસ્થાનમાંથી છેલ્લા 34 વર્ષથી હું અહીંયા નેસડીની અંદર હું એક આશ્રમના માધ્યમથી આ આશ્રમની અંદર હું રહું છું. 1986માં મેં દીક્ષા લીધી. દીક્ષા લઈ અને 5 વર્ષ ગુરુ આશ્રમની અંદર સનાતન ધર્મના નીતિ નિયમ, સનાતન ધર્મ શું કહેવાય, સનાતન ધર્મની પરંપરા અને આપણી જે દેહાણ જગ્યાઓની જે પરંપરા છે એનો અભ્યાસ કરી અને સનાતન ધર્મ જાગૃતતા, જોકે જાગૃતતા છે જ, પણ એની અંદર આપણા એક દિવેલ પૂરી અને આ પરંપરા જીવંત કેમ રહે એની માટેની અમે દિન પ્રતિદિન સતત ને સતત સનાતન ધર્મની જાગૃતતા વધે એની માટે અમે ગુરુ આદેશથી અમે આ પંથ ઉપર ચાલી રહ્યા છીએ. પશ્ચિમી સંસ્કૃતિનો જ્યારે વાયરો વાયર્યો છે ત્યારે હું તો સર્વ સમાજ, યુવા વર્ગને ખાસ કે આપણી જે મૂળ ઋષિ પરંપરા છે એ ઋષિ પરંપરા આપણે કેમ બસાવીએ. કારણ કે મને ને તમને અત્યારે વળગાડ પશ્ચિમી સંસ્કૃતિનું જે થઈ રહ્યું છે એને માટે આપણો મૂળ સનાતન ધર્મ, આપણે ઋષિમુનિઓનું જે સનાતન ધર્મના કેળા કંડાર્યા છે એની ઉપર રહી અને આપણે માણસ તરીકે જીવન જીવીએ એવું સર્વ સમાજને, યુવા વર્ગને અને આ ચેનલોના માધ્યમથી હર હંમેશ અમે સંતો રાત દિવસ પ્રયત્ન કરી અને મૂળ સંપ્રદાય આપણો જે છે, મૂળ ધર્મ આપણો જે છે એને બસાવવા માટેના જ અમે હર હંમેશ માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. બાપુ, તમે જે રીતે વાત કરી, બરોબર, શાસ્ત્રોક્ત વાત કરી તમે, અને શાસ્ત્રોક્ત વાત ઉપરથી જ એક પ્રશ્ન બીજો ઊભો થાય કે બાપુ, જાતિવાદના સિક્કા તો ક્યાંય શાસ્ત્રોમાં તો લાગ્યા નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણા ધર્મની જે આ વિશાળ ઇમારત છે, જે તમારી જેવા સાધુ સંતો જે સાચવીને બેઠા છે, એમને ક્યાંક ને ક્યાંક ખંડિત કરવા માટે જે સાંપ્રત સમયમાં જે પ્રયાસો થઈ રહ્યા છે, બરોબર, તો આ જે અત્યારે સમય ચાલી રહ્યો છે, આ જે કાળ ચાલી રહ્યો છે, એમાં મારી જેવા સાધારણ સંસારીઓને કઈ રીતનો આમાં નિર્ણય લેવો જોઈએ અને કેવી રીતે આમાં આગળ વધવું જોઈએ? કારણ કે અત્યારે તમે જુઓ તો બાપુ, સોશિયલ મીડિયાનો ઉપયોગ સારો એવો પણ થાય છે, પણ એમની સામે ડબલ ગણો ને તો દુરુપયોગ પણ એવો બધો થઈ રહ્યો છે. અને ખાસ કરીને તો કહેવાય ને કે ધર્મ પરિવર્તનની બાબતે, ખાસ કરીને હિન્દુ ધર્મને બીજા ધર્મની અંદર, અન્ય ધર્મની અંદર પરિવર્તન કરવાના પણ ઘણા પ્રયાસો ચાલી રહ્યા છે. તો એ જે પરિવર્તન કરીને બીજા અન્ય ધર્મોમાં જાય છે તેવા લોકોને આપ એક દેહણ જગ્યાના સાધુ તરીકે શું સંદેશો આપશો? જો મૂળ સનાતન ધર્મની જે સંસ્કાર છે એ આપણી વૈદિક પરંપરાના જે સિદ્ધાંતો છે એની અંદર જે ઋષિમુનિઓએ મને તમને જે માણસ તરીકે જીવન જીવવાની જે પદ્ધતિ આપી છે એની અંદર આપણે અત્યારે 21મી સદીમાં જ્યારે જીવી રહ્યા છે ત્યારે આપણે બધાએ એની અંદર હું પણ આવી જાઉં એમ કે આપણે ઘણી વખત શાસ્ત્રનો અભ્યાસ ન કર્યો હોય, આપણે શાસ્ત્રનું વાંચન જે સમાજમાંથી ઘટી રહ્યું છે, મૂળ સિદ્ધાંત શું હતા, પછી પ્રલોભનની અંદર આપણે ક્યાં ધર્મ તરફ જઈ રહ્યા છીએ, એની માટે મૂળ ધર્મ જે સનાતન ધર્મ છે, વૈદિક જે પરંપરા છે એની અંદર જો ખરેખર મારે ને તમારે જે માણસ તરીકે જીવવું છે તો આપણે મૂળ પરંપરા છે એની ઉપર હાલવું જોઈએ. કારણ કે અત્યારના સંપ્રદાય અથવા જે લેભાગુ તત્વો છે એ પ્રલોભન આપી
અને આપણો મૂળ સનાતન ધર્મ છે એને નષ્ટ કરવા માટેના હર હંમેશને માટે બધા પ્રયત્ન કરતા હોય છે. એટલે એની માટે હું તો એક સર્વ સમાજને, સર્વ વ્યક્તિઓને વિનંતી કરું છું કે કોઈ પણ વસ્તુની આપણે પ્રાપ્તિ કરતા પહેલાં એના મૂળમાં મારે ને તમારે જવું જોઈએ કે આને મૂળ પ્રકૃતિ કઈ છે, આના મૂળ સંસ્કાર ક્યાં છે અને આનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે. ત્યાંથી જો આપણે શરૂઆત કરતા હશું તો ખરેખર આપણે સનાતન ધર્મ, જો કે સનાતન ધર્મને કોઈ વ્યક્તિ નષ્ટ કરી જ ન શકે. આવરણ છે, સમયનું પરિવર્તન છે, એની અંદર કદાચ રજ સડે એમ, પણ એ રજને ઉડાડવાવાળા મહાપુરુષો સનાતન ધર્મના સંતો કાયમ ને કાયમ માટે પ્રયત્ન કરતા જ હોય છે. કારણ કે અત્યાર સુધીમાં ભારતની ભૂમિની અંદર તમે જોશો તો તમને એક સનાતન ધર્મ એવું કહે છે કે કોઈ પણ જીવાત્માની હિંસા કર્યા વગર, મનુષ્ય હોય તોય ભલે, વૃક્ષ હોય તોય ભલે, પશુ હોય તોય ભલે, હિંસા કરવાનું કોઈ દિવસ કોઈનામ કોઈ કીધું જ નથી. પછી ખર્ચની અંદરથી તમારે બચવું પડે. આપણી વડવાઓની જે પરંપરા છે કે તમારા ઘરની અંદર તમે ખાલી એક સામાન્ય દાખલો લો તો અનાજ જે હોય છે તો એ એવું વડીલો આપણે એવું કહેતા કે 12 મહિના આપણે જે જરૂરિયાત હોય એ પ્રમાણે સંગ્રહ કરીને અને આપણે રાખવું જોઈએ. કારણ કે એ મૂળ આપણી પરંપરામાં છે. અને આ પરંપરામાંથી આપણે દિન પ્રતિદિન જે દૂર થતા જઈએ છીએ અને પ્રલોભનની અંદર જ્યારે આપણે આવી રહ્યા છીએ ત્યારે સનાતન ધર્મના એક સાધુ તરીકે હું ચોક્કસ કહી શકું કે આપણી જે મૂળ પરંપરા છે એ ક્યારેય ન ભૂલાવી જોઈએ. અને મૂળ પરંપરા છોડી અને વિશેષ વિધર્મ તરફ આપણે કોઈ દિવસ આગળ વધવું જ ન જોઈએ. 100%ની વાત છે. બાપુ, આ પ્રશ્ન પૂછવા પાછળનો કારણ એ પણ હતો કે ભાઈ અત્યારે સમજો કે ભાઈ સરહદ ઉપર જે કંઈ બહારથી બીજા દેશો કોઈ આક્રમણ કરતા હોય અથવા તો આતંકવાદીઓ આવતા હોય, બરોબર, તો તેમની સાથે લડવા માટે તો આપણી આર્મી છે. પણ ધર્મના રક્ષણ માટેની જો કોઈ આર્મી હોય તો એ સંત સમાજ છે, સાધુ સમાજ છે, બરોબર. તો આમાં ક્યાંક ને ક્યાંક સાધુ અને સમાજ વચ્ચેનું અંતર કદાચ વધતું જાય અને આવી ઘટના પ્રવર્તિત થતી હોય એવું તમને નથી લાગતું? કારણ કે અમુક જગ્યાએ આપણે જોઈએ છીએ, બધા સાધુની આપણે એવી ટીકા પણ નથી કરતા. સાધુને અમે નમન કરીએ છીએ અને સાધુની વાત લઈને જ અમે નીકળ્યા છીએ અને કાયદેસર કાયમ માટે અમારા જ વિડીયો હોય છે, બરોબર. પણ અમુક જગ્યાએ આપણને બાપુ એવું જોવા મળે કે ભાઈ સામાન્ય પ્રજા હોય તે અમુક સાધુ સુધી નથી જઈ શકતા. તો એવા પ્રોટોકોલ ખાસ કરીને તમારી દ્રષ્ટિએ કે તમે શું કહેવા માંગો છો એમને? જો સનાતન ધર્મના સિદ્ધાંત મુજબ હું તો એવું કહું છું કે સેવક હોય, સમાજ હોય, સાધુ અને સમાજની વચ્ચે કોઈ દિવસ પડદો હોવો જ ન જોઈએ. સાધુ છે, ભજનમાં બેઠા હોય, કોઈ કાર્યક્રમમાં ગયા હોય, જેથી કરી ઉંમર હોય તો એમને ઘણી વખત આરામની જરૂર પણ હોય છે. પણ એટલો બધો સમાજને આપણીથી દૂર ન રાખવો જોઈએ કે આપણો મૂળ ધર્મ છે એ આપણા ધર્મથી વિમુખ થઈ જાય. કારણ કે સમાજને જો આપણે નજીક નહીં રાખવી કે સમાજને આપણે પાસે નહીં બેહારવી તો કોઈ દિવસ આપણે ધર્મને બસાવી નહીં શકીએ. 100%ની વાત છે. કારણ કે ધર્મને બસાવવો છે તો કોઈ પણ જીવાત્મા છે, કોઈ પણ વ્યક્તિ છે, એને આપણે નજીક રાખવો જ પડશે. કારણ કે કોઈ પણ વસ્તુને છે, તમે તમારો સંતાન હોય તો સંતાનને તમે મિત્ર તરીકે એની જે કાંઈ આશા કે અરમાન હોય એમને તમે પૂછો કે ભાઈ તારે કઈ વસ્તુની જરૂર છે, તારે શું, તમે એમને એ વસ્તુથી દૂર રાખશો તો બાળક છે તો તમારા ઘરની અંદર ચોરી કરશે. એમ સમાજને તમે જેટલો દૂર રાખતા જશો તો એ સમાજ તમારાથી વિમુખ થતો જશે. અને જ્યારે વિમુખ થશે ત્યારે સંતો સમાજ થકી હોય છે અને સમાજ સંતો થકી છે. બંને એકાબીજાના પૂરક છે. બંને એકાબીજાના પૂરક છે. એટલે બેયને હાથસવા માટે બેય સમજણની જરૂર છે. 21મી સદીમાં આપણે હું તમે જ્યારે જીવન જીવી રહ્યા છીએ અને મીડિયાનું માધ્યમ બની ગયું છે અને સર્વ સમાજને અને ખાસ તો પ્રેસ મીડિયા જે મૂળ વસ્તુ જાણી ન હોય અને મીડિયાના માધ્યમથી આપણે સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોતા હોઈએ છીએ કે આપણા મૂળ જે સિદ્ધાંત હોય છે, આપણો સનાતન ધર્મની ઉપર ઘા થઈ રહ્યા છે. તો હંમેશને માટે આપણે આપણા ધર્મને નબળો પાડવાની કોશિશ કરીએ છીએ. કારણ કે સનાતન ધર્મને નબળો
કોઈ દિવસ ગણવાનો નહીં, અને નબળો પાડવા માટેના કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિઓએ, સંતોથી લઈને સમાજની વ્યક્તિઓ સુધી કોઈ દિવસ આ પગલાં ન ભરવા જોઈએ. અને આ સાખી પણ ન લેવાય. અને આ જે કાંઈ થઈ રહ્યું છે એ પણ સાખી ન લેવાય. એને માટે કોઈ પણ જ્યારે ધર્મની ઉપર આક્રમણ થઈ રહ્યા હતા ત્યારે છત્રપતિ શિવાજી મહારાજથી લઈ અને તમામ યોદ્ધાઓએ ધર્મ બચાવવા માટેના પ્રયત્ન કર્યા છે. કારણ કે ધર્મના પ્રયત્ન કરવાથી જ ધર્મને હું તમે બચાવી શકશો. અને એની શરૂઆત આપણે બધાએ કરવાની હોય છે. બાપુએ જે રીતે વાત કરી, ખરેખર કે ભાઈ આ લોકોએ જે પ્રાણોની આહુતિ આપી છે, જેને બલિદાનો આપ્યા છે, પણ ક્યાંક આપણું વર્તન એવું ન થઈ જાય કે એમને એમના બલિદાન ઉપર શરમ આવે કે મેં કોની માટે બલિદાન આપ્યું. પણ ખાસ કરીને જે અત્યારનો વર્તમાન સમય છે ને મિત્રો, આ મારી એક અંદરની વેદના છે. હું આ બધા સાધુ સંતો સાથે ઇન્ટરવ્યૂમાં તો વાત કરું છું, પણ ઓફ કેમેરા પણ અમારે ઘણી વખત આવી ચર્ચાઓ થતી હોય છે કે જે અત્યારે સમય એવો હાલી રહ્યો છે કે એમાં આપણે બધા સાથે છીએ. કે તમે જુઓ છો, હું છું, તમે છો, બધા સાથે છીએ, બરાબર? કે સોશિયલ મીડિયા તો ઠીક છે, એમાં તો ઘણા હજી ધર્મની ફેવરમાં છે, પણ આમ તમે હિન્દી પ્રેસ મીડિયા ગણો કે ગમે તે ગણો, બરાબર, અને બોલિવૂડના પિક્ચર ગણો, તો આપણા ભગવાનનું કેટલું નીચું દેખાડાય છે. એક્ઝામ્પલ ફોર હું તમને એ પણ કહી શકું કે ભાઈ બાબા બાગેશ્વરથી લઈને કોઈ ચમત્કારી સાધુ હોય કે જે કંઈ કરતા હોય તે એનું નિત્યક્રમ છે એ જાણે, એનું કર્મ જાણે, બરાબર? પણ વિરોધ એવાના જ બધાના થાય છે. બીજું કોઈ આ દુનિયામાં કોઈ પાખંડ લઈને આવ્યું જ નથી. એટલે આ વસ્તુને એક ઓળખવાની ખાસ કરીને મારે ને તમારે બધાને જરૂર છે, કારણ કે આ આપણી પ્રજાને નપુસક બનાવવા માટેનો એક પ્રયાસ છે, પણ આપણે આ કોને ખબર ક્યારે ઉગડે. અને બાપુ, અત્યારનો જે વર્તમાન સમય ચાલી રહ્યો છે, બરાબર, ખાસ કરીને અત્યારની જે શિક્ષણ પદ્ધતિ જે બાળકોની અંદર થોપાઈ રહ્યું છે, બરાબર, એમાં ક્યાંક ને ક્યાંક માતા પિતાની પોતાને બાળકોની એવી એક વૃત્તિ હોય કે ભાઈ મારો બાળક જે ઇંગ્લિશમાં પાવરફુલ બને, વિદેશમાં સેટલ થાય, અને એને એવું જ લાગે કે ભાઈ જો આને ઇંગ્લિશ આવડશે ને વિદેશમાં સેટલ થાય તો જ એના સપના પૂરા કર્યા કહેવાય, બરોબર. અને જ્યારે આપણા વડીલો હતા અને ખૂબ હકડાઈ હતી બાપુ, આર્થિક પરિસ્થિતિ બધાને ખબર છે, પહેલા તો એવું બધું કઈ હતું ને, આ ગાડીઓ, મકાન, બંગલા, ભગવાનની અત્યારે ખૂબ અપરંપાર કૃપા છે આપણી ઉપર, એમ કહો તો કહેવાય. તો આવા મા બાપને તમે શું કહેવા માંગશો કે ભાઈ ધર્મથી વિમુખ કરીને જે વિદ્યાર્થીઓને એમ કહેવાય કે ભાઈ કદાચ આમાં બે વિભાજન છે, સિક્કાની બે બાજુ છે બાપુ. આ સવાલ હું તમને ડિટેલમાં કરીશ થોડું, કે ભાઈ લોકો એવું પણ વિચારે કે ભાઈ મારો છોકરો ધર્મની સાથે રહીને આ થોડુંક આ વસ્તુનું અનુકરણ કરે, બરોબર, પણ એમાં બાપુ થાય છે કે એક સાથે બે નાવમાં સવાર નથી થવાતું. વેસ્ટર્ન કલ્ચરની અંદર આવ્યા પછી ક્યાંક ને ક્યાંક એને આ બધી વસ્તુ કાલ્પનિક અને કથિત લાગતું એવું થાય છે. આપણે જોઈએ છીએ સમાજમાં કે ભાઈ બહારથી જઈને આવ્યો એ માણસ અહીંયા આવીને આપણે શાસ્ત્રો ઉપર પણ આંગળી ઉઠાવે છે. તો એવા મા બાપને આપણે શું ટકોર કરવા માંગો છો કે જે પોતાના બાળકોને વિદેશમાં સેટલ કરવા માંગે છે, અને આ સંસ્કૃતિ જે આવી સોનાની છે આપણી, કે આ જે કહેવાય ને કે એનું આપણે કાયમી સાત્વિક અભિમાન લઈ શકીએ તેવી ધરોહરને તે એક કહેવાય ને કે એક વિદાય આપીને નવું અનુકરણ કરવા માંગે છે, તો તેવા વાલીઓને શું કહેવા માંગશો? જો યુવા વર્ગ ખાસ તો પૈસા પાછળની દોટ, વિદેશ જવાથી આપણે જો પૈસા એકઠા જ કરવા હોય તો હું તો ત્યાં સુધી કહું છું કે આપણો જે સાંસ્કૃતિક અને સનાતનની પરંપરા છે એને જો આપણે તિરસ્કારના દૃષ્ટિથી જોશું તો પશ્ચિમના લોકો છે એ આપણા સંસ્કારને, આપણી સંસ્કૃતિને વળગણે એમને શું કામ વળગ્યું છે? પહેલો પ્રશ્ન એ છે કે આપણો સનાતન, આજે આપણે તમે ગોકુળ મથુરા જાઓ, હરિદ્વારની અંદર જાઓ, કોઈ પણ ધાર્મિક ક્ષેત્રની અંદર જાઓ તો ભૂરિયા લોકો જે છે એ તમારો ધર્મ સ્વીકારી હાથમાં ઢોલકી લઈ અને કૃષ્ણ ભક્તિની અંદર લીન થઈને કેટલા બધા લીન થઈ જાય. જો આપણો ધર્મ પૈસાથી જ જો આપણે એનું મૂલ્યાંકન કરતા હોઈએ તો એ લોકો તો ધનવાન છે, છતાંય આપણો સનાતન ધર્મ શું કરવા સ્વીકારે છે? અને સનાતન ધર્મ સ્વીકાર્યા પછી એને આજની તારીખની અંદર ગોકુળમાં રહેવું છે, હરિદ્વારમાં રહેવું છે, અને આપણને જે વળગણ પશ્ચિમી સંસ્કૃતિનું વિદેશમાં જવાનું જે વળગણ છે એ ખરેખર એક દુઃખરૂપ છે. પૈસા 100% જીવનની જરૂર છે. વર્ષોનો પહેલાંનો ઇતિહાસ, આપણા વડીલોનો ઇતિહાસ આપણે જ્યારે જોશું ત્યારે આપણને ખબર પડશે કે રહેવાના મકાન એક બે હતા, 12 મહિનાનું પૂરું અનાજ નહોતું થતું, પરિવાર ઝાઝો હતો, છતાંય બધા જીવન જીવતા જ હતા. આખું ગામ હોય, ગામની અંદર જો કે ગામડામાં રહી છીએ તો આપણને ગામડાનો અનુભવ હોય કે ગામની અંદર 2 થી 3 વ્યક્તિ પૈસાદાર હતા, છતાંય
સંતોષથી જીવન જીવતા હતા. જીવતા. આજે મારી ને તમારી પાસે અઢળક સંપત્તિ હોવા છતાંય છતાં મને ને તમને નીંદર નથી નીંદર આવતી. નથી આવતી. એનું હા. માત્ર ને માત્ર જો કોઈ કારણ હોય તો એ પૈસા પાછળની દોટ છે, અને પૈસા પાછળની દોટથી મારા ને તમારા જીવનની અંદર પૈસા કદાચ આવી જાય તો આપણે એવું નહીં માની લેવાનું કે આપણી પાસે પૈસા છે તો આપણને તકલીફ નથી. પણ જેની પાસે સંસ્કાર અને સંસ્કૃતિ છે, એ વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેતો હશે, ગામડામાં રહેતો હશે, મકાનમાં રહેતો હશે, તો એમને ખરેખર આ જીવન જીવવાની મજા આવશે. અને કોઈ પણ વ્યક્તિનું સંતાન હોય એમને હંમેશા એક જ માર્ગદર્શન આપવું જોઈએ કે બાળક હોય ત્યાંથી લઈ અને તમારી સાથે રહેતું હોય ત્યાં સુધી તમારે એને કાયમિક માટે મંદિરના દર્શન કરાવવા જોઈએ, એમને પૂજા કરાવવી જોઈએ. એમને આપણા જે વડીલોના સંસ્કાર છે એ સંસ્કારનું ચિંતન આપણે પોતાએ જ વડીલોએ બાળકના માનસમાં કરવું જોઈએ. કારણ કે તમે જો આ ધર્મની શરૂઆત ઘરથી નહીં કરીએ હા તો બહુ મોટી આ સંસ્કાર અને ધર્મ છે ને તમે બજારમાંથી નહીં મળે. નહીં મળે. આની શરૂઆત આપણે ઘરના ઉંબરાથી કરવી જોઈએ. અને પ્રત્યેક વ્યક્તિઓએ ઘરનું વાતાવરણ જ એવું નિર્માણ કરવું જોઈએ કે તમારા સંતાનની અંદર બીજો વિચાર ન આવે. વિચાર ના. અને એમને દેશ માટેના યોદ્ધાઓ કોણ, દેશ માટે ખપી ગયા, સનાતન ધર્મ માટે આહુતિ કોણે આપી છે, ધર્મ શું છે, આ બાબત માટે કાયમિક માટે એમને પોતાના ગ્રસ્તાશ્રમની અંદર રહેતા હોય તો હું તો ત્યાં સુધી કહું કે તમે સંયુક્ત પરિવાર ભેગા બેસી અને સાંજની સંધ્યા આરતી અને સવારની પૂજા સંયુક્ત કુટુંબ સાથે કરશો તો તમારા સંતાનોની અંદર કોઈ દી બીજો વિચાર જ ન ઉત્પન્ન થાય. એટલા માટે હું સર્વ સમાજ અને પ્રત્યેક પરિવારને એક વિનંતી કરું છું કે ભાઈ તમે ભગવાનના સાનિધ્યમાં બેસી, તમારું ઘર એક મંદિર જ છે, તમને મંદિર બનાવતા આવડે તો તમારું ઘર છે એક મંદિર છે. સંયુક્ત પરિવાર સાથે સવાર સાંજ 2 ટાઈમ તમે ઘરમાં વાતાવરણ એવું ઊભું કરો, ભગવાનને પ્રાર્થના એવી કરો એટલે ઓટોમેટિક તમારા ઘરના સંસ્કારનું વાતાવરણ જેવું સર્જન થાય કે એની અંદર બીજો વિચાર પણ ન આવે. તો મિત્રો, બાપુએ ખરેખર ખૂબ આપણી સાથે દિવ્ય સત્સંગ કર્યો. અને કહેવાય ને કે ભાઈ આ જે ઉજળી પરંપરાના જે કહેવાય ને આધારસ્તંભો છે આપણી વચ્ચે, બરોબર, તો એ એકલા કાંઈ નથી કરી શકો. અને એને ક્યાંક ને ક્યાંક એણે બાપુએ થોડી વાર પહેલાં કીધું ને કે બાપુ સાધુ અને સમાજ બે એકાબીજાના પૂરક છે, બરોબર, બંને એકાબીજાની નીવ છે. તો ક્યાંક ને ક્યાંક ફરજ મારી અને તમારી પણ બનતી હોય છે. અને અમે તો આ ફિલ્ડમાં દોડીએ છીએ ને ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર અમને વખાણ કરવા કરતાં અમને પછાડવાવાળા બાપુ વધારે મળ્યા કે ભાઈ તમે આ બાવા રહી કે સત્સંગ કરો, બરોબર, આનાથી શું બેનિફિટ થાય, પણ આનાથી શું બેનિફિટ થાય છે એ હું જાણું છું, મારો અંતરાત્મા જાણે છે. મને આનાથી શું આનંદ થાય છે એ હું તમને નથી શબ્દોમાં વર્ણવી શકું તેમ. પણ કહેવાનો ક્યાંક ને ક્યાંક ભાવાર્થ એટલો છે મિત્રો કે ભાઈ જે આપણી ધરોહર છે એને આપણું જતન આપણે કરીએ ને તો બીજાની દાઢીમાં કહેવાય ને કે હાથ નહીં નાખવો પડે. તો આવી ઉજળી સંસ્કૃતિ, આવી જે આપણે ગુરુ પરંપરા આપણને પહેલેથી મળી છે, તો આપણા ગુરુની ઉપર જ આપણે વિશ્વાસ મૂકીને, ગુરુ છે એ જ આપણો ભગવાન છે, તેવી પરંપરા જે આપણને મળી છે તે પરંપરાને આપણે જાળવી રાખીએ. અને બસ આપણી જે આવનારી પેઢી છે તે ખરેખર ફરી પાછા મહારાણા પ્રતાપ અને શિવાજીને અહીંયા અવતરણ લેવાનો એક મોકો પાછો મળે અને એને એવું મન થાય તેવો કંઈક આપણે પ્રયાસ કરીએ. બસ આ એટલી વાત કરીને હું આજના મારા વાકપુષ્પ પૂજ્ય બાપુના ચરણોમાં હું અહીંયા અર્પણ કરું છું. અને મા ખોડિયારના અહીંયા સાક્ષાત બેસણા છે તો મા ખોડિયારના આપણે એક એવી અરજ લગાવીએ કે ભાઈ સનાતન ધર્મનું વ્યાપ વધે, એનું રક્ષણ થાય અને ગાય માતાનું રક્ષણ થાય. બસ એટલું કહીને મારી વાણીને હું વિરામ આપું છું. કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો આપનો ભાઈ દીકરો સમજીને મને માફ કરશો. જય સિયારામ, જય સનાતન ધર્મ, જય માતાજી, જય મા ખોડિયાર.